હેલો દોસ્તો, બધાનું સ્વાગત છે આપણા એક નવો વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે ચડવાના છીએ દત્તાર ડુંગર ઉપર એન્ડ અમે રેનકોટ લઈને આવી ગયા છે. વરસાદનો માહોલ છે અને આગળ બધા ટીમ જાય છે અને હું પાછળથી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યો છું. બોલવામાં થોડીક ભૂલ પડી શકે છે. આપણે ફર્સ્ટ વ્લોગિંગ ચાલુ કરી છે આજે. તો આજે આપણે દાતાર ઉપર ડુંગર ઉપર ચડવાના છીએ. તો આગળ બધા જાય છે એન્ડ હું પાછળ પડ્યો જાઉં છું, કેમ કે ધીમે ધીમે હાલવામાં જ મજા આવવાની છે. તો બધા આગળ પડ્યા જાય છે. રિક્ષાવાળાએ ઉતાર નાખ્યો એન્ડ હવે નીકળી પડ્યા છે વરસાદના માહોલમાં. એન્ડ તનક જણાએ રેનકોટ લીધો, કેમ કે બધા એમ કહેતા કે અમને ઠંડી ન લાગે, એટલે બધાએ ન લીધો. અમે 2 જણાએ લીધો રેનકોટ. અને આપણે ધીમે ધીમે, પણ રેનકોટમાં ગરમી થાય. વરસાદમાં તમે જાઓ તો રેનકોટ તો લઈ ના આવતા, બાકી મજા બહુ આવે વરસાદમાં. રેનકોટમાં તો પછી ગરમી લાગવા માંડી, તોય કેમ થયું કે ઠંડ લાગશે એટલે રેનકોટ લઈ લઈએ આપણે. તો હાલો, આપણે વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, મજા આવવાની છે. તો ચલો આપણે આગળ વધીએ. જો ભાઈ, ભાઈ કરણભાઈ મોજમાં ચાલી રહ્યા છે વરસાદના. જો ભાઈ, કેટલો આનંદ છે આ તમે જોઈ શકો છો. જો ખાલી અહીંયા મામાદેવનું એક મંદિર દેખાઈ રહ્યું છે. બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છે આપણે. જો ખાલી લોકેશન જો, બાકી વરસાદમાં દાતારના મંદિર. આ છે સરકારની મોજ. અમારો તો ભાઈ એક રૂલ્સ છે ભાઈ, ગમે એ મંદિર દેખાય ને એટલે ગ્રુપ ફોટો તો પહેલાં જ. જો ભાઈ, ભાઈને ફોન આપી દીધો છે, આપણો વ્લોગ કન્ટિન્યુ રહેવો જોઈએ અને એ બીજામાંથી ફોટો શૂટ કરે છે. તો આપણે પહેલે દર્શન કરી લઈએ અને પછી આપણે ફોટો લઈએ. હાલો. હા ભાઈ, જો ખાલી મોજ, જો ખાલી ભાઈ કેવી મજા આવે છે વરસાદમાં. તમને બહુ આનંદ છે અમને આજે. જો ભાઈ, હું ખુશ છું. દાતાર બાપુએ બોલાવ્યો છે ઉપર. હા, જો ખાલી, હા, ઉત્સાહ જો ખાલી થાય. ધીરે ધીરે આગળ વધીએ, મળીએ આગળ. આ બધા દેખાય છે આપણા ગેંગવાળા છે. જોઈ લો ભાઈ, કેમ પડી આવે છે મોજ મોજ. બધાનો શ્વાસ ફૂલાઈ જાય છે યાર, બોલવાની ઈચ્છા નથી થતી કંઈ. આ જો ગઈટા વાગી શ્વાસની તકલીફ થઈ રહી છે ભાઈને. જોતા તડકો હોય તો શું હાલત થાય વરસાદમાં. નજારો જો તમે. આ અસલી મજા છે જો ખાલી.
હા કેમ પડ્યા જાય જો મોજે મોજ. આ મારો ભાઈ છે મોટો એક વાં છે. હા જો ખાલી આ વાદળાની મોજ હો બાપુ. જો ખાલી મજા જો. હા પાછળનો નજારો. ઓ હવે જો વાદળ આવી ગયા. હા હવે અસલી મજા આવે. જો કાંઈ દેખાતું નથી આગળ. જો ને આ છે હાથીનો પથ્થર મે આ રાક્ષસ હતો દાતાર બાપુએ ખાલી હાથ રાખી દીધો ઉપર એટલે પથ્થર બની ગયો. જોઈ લેજો આવજો ટાઈમ મળે તો. કી હે દુકાન કી હે આ જો ખાલી લાગે છે ને સ્વર્ગ. અરે કોક દી આટો મારો નવરાવો તો જુનાગઢ. અમે ચાલતા ચાલતા જતા હતા તો વચમાં જો ભાઈ એક શિકારી મરી ગયો છે જે કાકીડાનો શિકાર કરી રહ્યો છે. લાય દૂરદર્શન મળી ગયા, દર્શન થઈ ગયા ભાઈના. શિકાર કરે છે બધા ઊભા છે લાઈનમાં. કોઈ દી જોયો કેમ ન હોય સાપ એમ ઊભા છે જો ખાલી. કાકીડાનો શિકાર કરે છે ભાઈ. પીળો પીળો સાપ છે ભાઈ. જંગલ છે એટલે સાપની સંખ્યા તો વધારે જ હશે. તો તમે થોડાક ચેતાવ રહેજો કેમ કે જો ભાઈ સાપ કેવો ખતરનાક હશે ખાલી જોવાનું. આપણા ક્યાં હરખા ના રહીએ. જો ભાઈ શિકાર છીનવાઈ ગયો છે અને સાપ ભાગી રહ્યો છે કેમ કે પાણો પડ્યો છે એને ભાઈ હરકાવી દીધી છે ધીમે ધીમે ફોરા પગે. હાલો હાલો હવે આપણે આગળ વધી. આવે સાપ કહેતો હોય આ કોણ ભટકાણા મને. તો હાલો આપણે સાપને કરીએ બાય બાય અને આગળ વધીએ સ્વર્ગમાં. હા સ્વર્ગની મજા જ અલગ છે ભાઈ. સ્વર્ગ પૂરો જ ના થાય સ્વર્ગ. જો ભાઈ ઝરણું ક્યાં ગયા. ઝરણા ચાલુ છે જોરદાર. આ લોકેશન ક્યાં ના જવાનું છે જો. ઝરણા વરના અને બાકી જો ખાલી જમાવટ. હજી તો ઘણું ઊંચું છે.
બાજુ ઝરણા. હા હા લોકેશન બધા મોજ 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 સિવાય કાંઈ નહીં. હા હા જેટલી મોજ કરો એટલી ઓછી છે અહીંયા. કને ઉતારે તમારા મોજ જો દાતા બાપુની ખાલી લોકેશન જો ખાલી આવો કોક દિવસ આકાશમાં આવી છે એવું લાગે છે. અમે કા 6 મહિને 2 વાર આવીએ. જો તો ખાલી તો ફાઇનલી 2 કલાક પછી અમે દાતારે ફાઇનલી પહોંચી ગયા છે. તો અહીંયા ધર્મશાળા જેવું છે એન્ડ પ્રસાદી પણ અન્નેબલ છે અહીંયા. તો આપણે પ્રસાદી લેશું, પહેલે દર્શન કરશું, પછી પ્રસાદી લેશું, પછી થોડોક પોરો ખાઈ પાછા રવાના કરશું. તમે બન્યા રહેજો બ્લોગમાં, હજી પૂરું નથી થયું. તો હાલો દર્શન કરીએ. બધા થાકી તો ગયા જ છે. ટીમ હજી આવે છે ધીમે ધીમે. અહીંયા જો ભાઈ દર્શન કરે છે બધા. અને અહીંયા તમને ધૂંધળું દેખાશે, કેમ કે અહીંયા વાદળ આટલા છે ને કે ભાઈ વાત જ ન કહો. અહીંયા એમ લાગે જાણે ધોવાણો ભરાણો છે, એવું વાતાવરણ છે. અહીંયા બધું ભીનું થઈ ગયું છે, ભેજવાળું. તમે જોઈ શકો છો અહીંયા પતરા પણ ઉપર છે, તો જ પણ આ ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે, કેમ કે વાદળા બધા અંદર આવી રહ્યા છે. અને અહીંયા મંદિર તો બંધ હતું, કેમ કે આ વરસાદને કારણે બંધ રાખવું પડે એ લોકોને. તો આપણે તો ખબર નહીં શેના માટે બંધ રાખતા હોય. તો હાલો લો દર્શન કરી લ્યો. કરી લીધા. તો હાલો આપણે તો હવે પ્રસાદી લઈ લઈએ, પછી આપણે નીચે ઉતરીએ. હા ફેમિલી પહોંચી ગઈ છે બધી. ફાઇનલી ફેમિલી બધી પહોંચી ગઈ છે અમારા દોસ્તમાં. અને આપણે પાછળ ભોજન પ્રસાદ લેવા આવે. હાલો હવે નીચે ઉતરીને કન્ટિન્યુ વ્લોગ કરશું. હલો ભાઈ, પાછા વળી ગયા છે અમે. વરસાદી લઈ અડધી કલાક પોરો ખાઈ અને બધી ટીમ જો પાછી નીચે ઉતરવા માંડી છે. સો ફાઇનલી આપણે નીચે આવી ગયા અને એક ડેમ છે. ડેમનું નામ તો નથી ખબર, પણ અહીંયા ફોટોશૂટ આલે છે આપણા જે મિત્રો છે સાથે આવેલા. અને આપણે તો બ્લોગમાં જ બીજી હતા. ના, ડેમ મસ્તીનો હતો, ખાલી જો નજારો. અને આ બ્લોગ અહીંયા સુધી જ હતો. તો મજા આવી હોય તો લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે ગિરનારનો બ્લોગ પણ જલ્દી આવવાનો છે. પાર્ટ 2માં આપણે ગિરનારનું બ્લોગ નાખશું. તો ટાટા બાય બાય, સી યુ.